જય માતાજી. મિત્રો, આપણા જીવનમાં ઘણી એવી બધી ઘટનાઓ બનતી હોય છે. કોઈ ઘટનાનો આપણે કોઈ શબ્દો હોય એવા આપણને કોઈ સંભળાવે એનું આપણે અર્થઘટન કરી શકીએ કે અર્થઘટન ન કરી શકીએ, ખોટા નીકળી જાય, ખોટી સાઈડ જતા રહીએ. આવી જ એક અર્થઘટનની વાત છે કે છત્રપતિ શિવાજી મહારાજની પાછળ ઔરંગઝેબ બાદશાહ, ઔરંગઝેબની તાકાતથી આપ જાણકાર છો જ, હિન્દુસ્તાનનો શહેનશાહ, એ પાછળ પડ્યો પણ એ સાથે જ્યોતિષીઓ અને નજૂમીઓ, મુસ્લિમ નજૂમી અને હિન્દુ જ્યોતિષી, આ બંનેને સાથે રાખતો. બાકી લાવ લશ્કર એ શિવાજી મહારાજ આખો દિવસ જીવ બચાવવા માટે આમથી તેમ રખડે અને આ પાછળ હોય. રાત પડે એટલે ઔરંગઝેબ તંબુ તાણીને આરામ કરે. સવારમાં નજૂમીઓને એમ કે ચલો, એક ઇસ્લામમાં એક એને હજરત કહેવામાં આવે, એ હાથના અંગૂઠામાં શાહી લગાવે, નખમાં, અને હજરત ચડાવે. એમાં જેની જરૂર છે એ દેખાય. એવી રીતના જ્યોતિષીઓ સાથે એટલે એ કુંડળી બનાવે અને ઔરંગઝેબ પૂછે, બતાવો શિવાજી કहाँ હે? એટલે એ લોકો પરફેક્ટ જગ્યા બતાવી દે. હવે એમ કરતાં શિવાજી મહારાજ ઘણા દોડ્યા, પણ માણસ ક્યાં સુધી દોડે? છેલ્લે તો ઘોડો મરી ગયો. એક અજાણ્યો ગામ આવ્યો. ત્યાં ગામની અંદર એક ડોશીમા રહે, મોટી ઉંમરના 85-90 વર્ષના વૃદ્ધ. એમની પાસે શિવાજી મહારાજને કામળો ઓઢેલો, અંધાર પછેડો, અને પાણી માંગ્યું. એ માજીએ પાણી આપીને કીધું કે બેટા, તું તો આવી રીતના હંતાઈને ફરે છે, જાણે કેમ તારી પાછળ શિવાજી મહારાજ પડ્યા હોય. શિવાજી કીધું, માતાજી, હું પોતે શિવાજી જ છું, અને ઔરંગઝેબથી જીવ બચાવવા માટે, કે જીવ બચી જાય ને તો કંઈક હિન્દુત્વપણાને સલામત રાખવાની કોશિશ કરું. પણ કે બેટા, આવડો મોટો ધરતી પડી છે, ગમે ત્યાં હંતાઈ જા, પણ કે માતાજી જ્યાં હંતાવું ત્યાં એની પાસે નજૂમીઓ અને જ્યોતિષીઓ બને છે, એટલે એ લોકો ખબર પાડી દે કઈ જગ્યાએ છું. ડોશીમાએ કીધું, તો બેટા અહીંયા મારા ઘરે જ રોકાઈ જાય, ભલે એ નજૂમીઓ અને જ્યોતિષીઓ ખબર પાડતા હોય, મેં એમનામાં ધોળા નથી કાઢ્યા. હવે એ ડોશીમાએ શું કર્યું? જૂના વખતમાં આપણે જે ઘંટીઓ હતી ને, દળનું દળવાની, એ ઘંટીને થાળો હોય જેની અંદર દળેલો લોટ પડ્યો હોય ચારે બાજુ. એ થાળાનો જે મોઢું હોય, જે લોટ આપણે બારે કાઢતા હોય, એને પેક કરી નાખ્યું અને એમાં પાણી ભર્યું. પાણી ભરીને ઘંટી ઉપર શિવાજી મહારાજને કે તો બેસી જાઓ. એ શિવાજીને કીધું કે આ જે દળવાનો જે હાથો આવે ને, આને પકડીને બેઠા હો. શિવાજી તો બેસી ગયા. અને ઔરંગઝેબે હવારમાં નજૂમીઓને અને જ્યોતિષીઓને કીધું, ચલો બતાવો શિવાજી કहाँ હે? એ લોકોએ કીધું કે શિવાજી બે એવા ડુંગર છે, એક ડુંગરની ઉપર બીજો ડુંગર છે, એની ચારે બાજુ ખાઈ છે ને એમાં પાણી ભરેલું છે, એના ઉપર એક ફૂકો ઠૂંઠો છે ઉપરથી કાપેલો, એને પકડીને બેઠા. એટલે ઔરંગઝેબ જે છે ને આવા ડુંગર ગોતવામાં પડી ગયો ને શિવાજી મહારાજ બચી ગયા. હકીકતમાં નજૂમીઓ અને જ્યોતિષીઓ સાચા હતા, પણ ઔરંગઝેબ અર્થઘટન ન કરી શક્યો. આને કહેવાય પરફેક્ટ અર્થઘટન. કારણ ડોશીમાં એવો ચક્કર ચલાવ્યો ને સાહેબ કે શિવાજી મહારાજ બચી ગયા. અને આજે હું ને તમે હોત ને શિવાજી તો સુન્નત હોત સબકી. છે ને ભાઈ મજાની વાત? જય માતાજી.